આપણે મશીન વાળો કઈ 9 વાગે આવું 9 વાગે આવું 9:30 ચા છે હજી આવ્યો નથી આખું ભર્યું હો હવે આ થોડુંક નીકળે ને એ ભર બાકી ભલે પીડ્યું હાલો લઈ લો હમતા આ ધૂળ છે આ કપાળે નીકળી ગઈ અત્યારમાં ખીલો ચક પાડ્યો આપણે 10 વાગ્યાની સા બનીને આવી ગઈ પણ ફૂંકણી વાળો આવ્યો નહીં હજી આપણે તબેલાના વેપારી આવ્યા છે ઊભો ઢગલો સારવાલાનો વેચવાનો છે હાલો આ ધૂળ છે ભરી લો લાગડ તળિયેથી ભરજો ને ડાળા ને બધું ભેગું ઉયું લારી લઈને છોકરો ઘેરે જાય છે બાજરાનો રોટલો ભાઈ સોપડેલો ને એમાં તુરિયાનું શાક એમાં માથે 2 મરચા ને એમાં માથે 2 લાડવા જોવો આજ તો ભૂકા કાઢી નાખું આવો સનસેટ જોવા સાપુતારા લોકો જાય સાંજના 6 વાગ્યા છે ભલે 9-11 ભલે વાગે પણ સિંગ આજ ઘેર લઈ જવાની છે આમ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે મશીનથી સિંગની ધાર કરવાની છે ધાર કરવી એટલે વાવલવી એટલે કે સાફ કરવાની હવે આપણે જઈ વાડીએ હવે આપણે કરીએ સનેડાની સવારી હાલો આમાં દૂધની બરણી મૂકી છે હા આપણે વાડીએ પોગી ગયા છે અને કામ શરૂ કરી દીધું છે જૂનો ભાગીદાર વિપુલ ભાગી ગયા થઈ આવી ગયા છે પાછા આ માંડવીમાં આપણે ધૂળ બહુ આવી હતી 4 વખત પાણી છાંટ્યું એટલે ધૂળમાં ઘણો ફેર પડી ગયો છે 2 દિવસ તપી અને 2-4 વાર ફેરવી એટલે થોડીક સાફ તો થઈ ગઈ છે ને હવે આપણે મશીનમાં નાખશું એટલે સાફ થઈ જાય આપણે હમણાં 9 વાગે જ્યાં મશીન આવી જાય 21 વીઘાની સિંગ ઓપનેરે કાઢી નાખી છે એમાં 14 વીઘાની સિંગ હજી ઊભી છે એમાં કાલે રાપ મારવાની છે આપણે કાલે મારવાની હતી પણ વાદળા છે એટલે કામ બંધ રાખ્યું એટલે ભાઈ પહેલાં 7:30 થતા તે કામે સડી જતા અત્યારે 9 વાગ્યા તો કોઈ કામે સડે નહીં શું કરવું આમાં કેમ કામ થાય ખેતી મશીન વાળો કઈ 9 વાગે આવું 9 વાગે આવું 9:30 ચા છે હજી આવ્યો નથી તો પછી આપણે રાહ જોઈ ઘણી હવે કંઈ આ કામ શરૂ કરી દઈએ આપણે હરખા કરી નાખીએ સારોલા આખું ભર્યું હો હરખી બસ આપણે એ આવે છે અહીંયા વેઈ નાખવાનું છે કાંધું આગળ એક ઠેકાણે ટકરો કરી દઈએ હું કહો હા વાંધો નહીં હાલો મરાઠી હવે લાગી ગઈ એને કાંઈ નહીં હાલ અમારે પાછું ઓરવું જોઈએ આ તો કાલ શું છે ઉતે વેળે બધું કાઢ્યું ને આ ધૂળે એટલી છે આમાં જો આહડી ઊંચી થાય લુહડી ના હતા મારાટી લાગી ગઈ તમને એ ખપાળીએ લઈ હું ભેગું કરું બધું હા હવે આ થોડુંક નીકળે ને એ ભર બાકી ભલે પીડ્યું પછી હેઠેથી ને ઉપર તો બધું ડાળા જ છે બસ નાખી દે આ બધું
આમ દોડવોય રહેવો ન જોવે જા આમ કેમ હાથ માર્યો તે તો જોતો આમ હાથ મરાય જા આમ જો દોડવો હાલો લઈ લો હમતા આ ધૂળ છે આ કરો હરખી બસ બસ હાલ તું બેસી જા પકડીને આવું છે ભાઈ સામે આપણું ઓપનર હાલે છે ભાડે ને અહીંયા આપણે કામ શરૂ છે અહીંયા આપણે મશીન લાવ્યા છે એ બીજું ભાડે એની આગળ ધાર કરવાની છે બે જગ્યાએ કાંધું હતું એટલે અહીંયા લાવી નાખ્યા એટલે એક જગ્યાએ ટકરો થઈ ગયો હવે અહીંયા એક જગ્યાએ પંખો મારી દેવું અત્યારમાં ખપાળી કવર આવે આ કપાળે નીકળી ગઈ અત્યારમાં ખીલો ચાક પાડ્યો આપણે કંઈક ફાડું ભરાવવું જો છે ને કવર હવે હા 10 વાગ્યાની સા બનીને આવી ગઈ પણ ફૂંકણી વાળો આવ્યો નહીં હજી સા પી લઈ હવે આ ફૂંકણી વાળો ફોન ઉપાડતો ને ફોન ઉપાડે તો કંઈક કહીએ કે આપણે આ સવારની 10 વાગ્યાની આપણે સા પીએ પછી તમને કોઈ કામ કરવાની મજા આવે 1 વાગ્યા સુધી બાકાજીક જ બોલાવે તબેલાના વેપારી આવ્યા છે ઊભો ઢગલો સારવાલાનો વેચવાનો છે જો એકાબીજા બેને બોલતા બને તો આગળ આપણે આપી દેવા હવે આપણે કિંમત કીધી તમને યોગ લાગે તો માગો 4.5 વીઘાનું સારવાલું છે વીઘે 4000 રૂપિયા કિંમત કરી છે એટલે ઊભું એમનું વેચી નાખવાનું છે જો હતરી જાય તો આપણે એ વેવાની માથાકૂટ ગઈ નકર વેવું પડશે ટ્રેક્ટર અહીંયા આવ્યું આવશે કે ફૂંકણી વાળાએ 9 વાગ્યાની વાટ જોવરાવી પણ આવ્યો તો ખરો નકર મને ભરોસો નહોતો કે ફૂંકણી વાળો હવે લાંબુ પાથરી તો સામી જ જાય ને આ તગારાની ઝડપ રાખજો ગાયકા ભરવામાં અહીંયા ધૂળમાં એક તગારું જોહે બધા હાલ ભાઈ ફૂંકણી કરી ચાલુ સરફળ લાય વાતે આ માટી સાફ કરવાનું મશીન છે આપણે લાવ્યા છે ઈ ભાડે અહીંયા જાડા કાંકરા અહીંયા આવી જાય ઝીણી દૂધ પણ આવી જાય છે ને અહીંયા સિંગ હલકા ભારે આવી જાય છે હળવી સિંગ હોય એ ફગાવી દે હળવું ડાળું હોય હળવું ડોડું હોય એ પાછળ ફગાવી નાખે ને હારી સિંગ બધી અહીંયા પડે છે આ રીતે સાફ થઈ જાય છે આ સમય પ્રમાણે ટેકનોલોજી બહુ સારી આવી ગઈ છે નકર અત્યારે આ સિંગ ઘડી ખમા હમી કરવામાં દાળિયા બહુ ઝાઝા જોવે કોઈક ડાળું હોય એ સિંગમાં આવે ખાલી દાળા વીણવાના રહે બાકી કાંકરો એક નો આવે આવી તેને છે ભાઈ ખેડૂને અમારે આ બધી વાડીની સિંગ આપણે એક જગ્યાએ ભેગી કરી છે અહીંયા જ બધી સાફ કરીને ઘેર લઈ જવાની આ બધા પાણી પીજો આરામથી નકર કહે કે ખેડૂએ પાણીનું પૂછ્યું નહીં આ પાણી સંતાઈ જાય નહીં એટલે સાફ કરે આ ઝીણી દૂધ આપણે અહીંયા આવે છે
વાડીનું સિંગની ધાર થઈ ગઈ છે, હવા કલાક સમય લાગ્યો છે. હવે બીજું પડાની લેવાની છે એટલે ત્યાં ફૂંકણી લઈ લઈ. હાલો આ ધૂળ છે ભરી લો, આ લુગડું આપણે ઓલપા પાથરવાનું છે. ફટાફટ ફૂંકણી વાળો ઉતાવળો થાય છે. હાલો હાલો ભાઈ ટ્રેક્ટર આગળ લેતો અહીંયા ખેંચ. લે હેઠેથી બા સમજો હો, થોડુંક મૂકતો બસ બસ કર સીધું આવવા દે. તગારા લાવો તગારા લાવો, આ મિક્સ ભરવું પડશે, કાંધું છે. બસ લાગડ તળિયેથી ભરજો ને, ડાળા ને બધું ભેગું ઉયું છે. હાલો ઓલી બેન જાનજી, ચેડા પાડોશી ત્યાં પંખો હતો, આપણી લારી અહીંયા ધાર કરીને ભરાઈ ગઈ છે. અત્યારે એના દાડિયા ખાય ત્યાં લારી આપણે ઠલાઈ આવવાની છે. પછી સાંજે એના દાડિયા છૂટા થાય ત્યાં બીજી લારી ભરી દેવાની છે. પાડોશીનું કામ થાય ને આપણું કામે હસવાઈ જાય. છોકરાને મોકલ્યો છે લારી ઠલવવા, એ ઠલાઈ આવે ને આપણે ભાત ખાઈ લઈએ. લારી લઈને છોકરો ઘેરે જાય છે, ત્યાં આપણે વ્યવસ્થા કરી નાખી છે ઠલવવાની. એ ઠલવીને આવી જાય છે, આપણે ખાઈ લઈએ. બાજરાનો રોટલો ભાઈ સોપડેલો ને એમાં તુરિયાનું શાક, એમાં માથે 2 મરચા ને એમાં માથે 2 લાડવા. જોવો આજ તો ભૂકા કાઢી નાખું. આવી હવેણ છે ભાઈ અમારી. એટલે ભૂલાઈ ગયું અરે સાસ ને ગાંઠિયા છે પાછા. જય ગણપતિ. હા વાડીએ ભાઈ ગમે એટલું કામ કરીએ પણ ટાઈમે ખાઈ લેવું પડે, નગર કામ થાય નહીં. આપણે અહીંયા લાડવા પીડ્યા ત્યાં સુધી રોટલો થોડો હાલે, એટલે પહેલાં લાડવા ખાઈ લઈએ પછી જોઈએ છીએ પાછળથી. આ ભાણું અહીંયા પીડ્યું એ અમારે કેમેરાવાળાનું છે. ઘડીક ઊભો થઈને બેહે ને ઘડીક આમથી આમ વળ ખાય ને ઘડીક શૂટિંગ કરે ને એવું કરે બધું. એ ભલે વળ ખાય છે, આપણે રોટલા ખાઈ લઈએ. હાથ થાય ત્યાં માંડવી સાફ કરવાનું કામ પતાવી દેવાનું છે ને દીવ ઉગે ત્યાં દોડવું અહીંયા રહેવા દેવાનું નથી. રાતે સેલી બાકી વેવાની છે, પણ આજ અહીંથી પડું ખાલી કરીને ઓલી વાડીએ વયું જવાનું છે. સવારે રાપ જોડવાની છે. પેટ ભરીને ખાઈ લીધું છે, ઉપર ઢબ કરી છે ચાલ્યું સાય એટલે પેટમાં થઈ ગઈ નિરાત. હવે હાંજ સુધી વાંધો નહીં, થોડુંક પી લઈ પાણી. આમ આપણે આજ છેલ્લો દિવસ છે માંડવીના કામમાં એટલે નિરાત છે. 2 વોટ કરાવ્યા આજ, નકર એક જ આવતો. આજ 2 વોટ કરાવ્યા એનું કારણ છે એક લાડવાનો આવ્યો ને એક રોટલાનો આવ્યો. હવે આપણે એક બીડી ઠપકારવી પડશે. લીમડાને સાંયે લેરો આવે છે એટલે નીંદર આવી જાય ફર્સ્ટ ક્લાસ. આરામ કરી લઈ ઘડીક. આહા 15 મિનિટ આરામ કરી લીધો ને હવે થાય ઊભા. હવે કામે સડીએ. હાલો આપણે જોડા ક્યાં છે પગરખા હાથને. આ છોકરો લારી લઈને આવી ગયો છે. આપણે આ મશીન શરૂ કરીએ એટલે સીધી લારી બણી ભરવા. લારી અહીંયા મૂકી દે, ટ્રેક્ટર આપણે મોકલી દઈએ, અહીંયા પંખો હાલે અહીંયા ભાડે. હાલો વાદળા થઈ ગયા છે ને થોડીક તાણ પડે છે, ઘડીક મદદ કરી. લપટ બોલાવો આલે માવો પછી ખાજે ને. આ હાર્યો હારતો ને આમાં ખાલી ફરે ભારતો ને. હાલે ઊભો થા હાલ. થાણામાં રહી જાય આ એટલે ભાઈ ફૂંકણી વાળા કહે ભાઈ હાથે લેવી જ હોય એટલે આ કાઢી લઈએ આપણે. આજે આપણે 11 દાડિયા હતા ફૂંકણીમાં ધાર કરવા માટે. 4 વાગે કમ્પ્લીટ થઈ ગયું છે. લારી ઉપર લારી, લારી ઉપર લારી. હાન થઈ જાય દોડવો ઘેર પગાડી દેવાનું છે. સેલી બાકી રાતે. આ ફૂંકણી વાળો અત્યારે પાછો ઉતાવળો થાય છે. એક તો સવારે 10:30 આવ્યો ને અત્યારે અમે રોંઢાની સા સાલુમાં પીધી, બંધ ન કરવા દીધું, એટલો ઉતાવળો થયો છે. આ ફૂંકણી વાળા ભાઈ ને હવે બીજે ભાડે જવાનું છે એટલે ઉતાવળા થાય છે બહુ. ઓલું આપણે ફૂંકણીનું સાફ કરેલું ને હાથે સાફ થાય. જવો ડાળું પગાવી નાખે.
આ રીતે ધીમે ધીમે આને વાવલવું પડે એટલે ચોખ્ખું થઈ જાય. સૂર્યની સંજા છે, આવું ટાણું થાય એટલે કામ કરવાની મજા આવે, પણ આખો દી કામ કરીને ધરાઈ રહ્યા છતાં આ કામ આપણે લેવાનું છે. અત્યારે આવો સનસેટ જોવા સાપુતારા લોકો જાય, અમે દરરોજ આવો સનસેટ જોઈએ. સુરત આવ્યા તો ખરા મદદ કરાવો ભાઈ. આપણે અત્યારે બીજું ટ્રેક્ટર મગાવ્યું છે, એક સનેડો 2 ટ્રેક્ટર ભરી લેવાના છે ને એમાંથી જે વધે તો પાછું ઠલવીને આવવાનું છે. પણ આજ સિંગ ઘેર પોગાડવાની છે. સાંજના 6 વાગ્યા છે, ભલે 9, 11 ભલે વાગે, પણ સિંગ આજ ઘેર લઈ જવાની છે. આવડા લોકો 4 જણા અહીંયા 3 જણા ભરે છે લારી, આપણે ઓલી ગાહરી બાંધી લઈએ એટલે એ કામે હારો હાર પતી જાય. ઘડીક રાખજે એમ ના